ગુજરાતની જાણીતી હેમચંદ્ર યુનિવર્સિટીમાં પ્રાંતિજ કોલેજમાં ચોરીની ઘટના બહાર આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। ખાસ કરીને આડેધડ કોલેજને સંલગ્ન જોડાણ આપવાની જે પ્રવૃત્તિ છે તેની સામે પણ અંગુલી નિર્દેશ કરવામાં આવ્યું છે અને જે ચોરીની ઘટના છે એ પણ ખૂબ જ ગંભીર હોવાની વાત જાણીતા નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં કરી છે। હવે જોઈએ તેમનો મીડિયા સાથેનો પ્રતિક્રિયા। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ખાસ કરીને રાજ્યની હેમચંદ્ર યુનિવર્સિટી પરીક્ષાના મામલે અને ચોરીના મામલે ખૂબ જ વિવાદાસ્પદ બનવા પામી છે। આ યુનિવર્સિટી સંલગ્ન 27થી 2 સુધીની પરીક્ષામાં પ્રાંતિજ કોલેજમાં ખૂબ ચોરી અને નકલોની વિગતો બહાર આવી છે। એક્સપેરિમેન્ટ સાયન્સ એમએસસી કોલેજની સેમેસ્ટર 4ની પરીક્ષામાં સંસ્થાના સંચાલકો જ પરીક્ષાર્થીઓને સાહિત્ય પૂરું પાડતા હોવાની વિગત સપાટી ઉપર આવી છે। મોબાઈલ પણ એલાવ કરવામાં આવ્યો છે। સંચાલક સંજય પટેલ, અશ્વિન પટેલ પરીક્ષાર્થીઓને તમામ જવાબનું સાહિત્ય આપી દેતા હતા। હેમચંદ્ર યુનિવર્સિટી સંલગ્ન 700થી વધુ કોલેજ જોડાયેલી, જેમાં અનેક કોલેજોમાં આવી નકલ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો આક્ષેપ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે પત્રકાર સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું, જે આગામી દિવસોમાં ખુલ્લી પાડવામાં આવશે તે પણ જાહેરાત કરી છે। હેમચંદ્ર યુનિવર્સિટી ધારાધોરણ વગર કોલેજને જોડાણ આપી દેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અનેક કોલેજ ફી પણ નિયમ કરતાં વધુ લે છે તેવી પણ માહિતી યુવરાજસિંહે આપી હતી। હેમચંદ્ર યુનિવર્સિટી હાલ રાજકારણનો અખાડો બની ગયો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવતા શિક્ષણ જગતમાં એક ઠેસની લાગણી પહોંચી છે। ગુજરાતમાં એક કહેવત છે કે કૂવામાં હોય ને એવું હવેડામાં આવે, તો જ્યાં ગાણવત દાજી ગયેલો હોય ત્યાં પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થાય, શું નિર્માણ થાય, આજે મારે એની વાત કરવી છે। આજની ચર્ચા એ નકલથી લઈ અને નકલી સુધીની છે, કારણ કે જ્યાં પાયો જ નબળો છે, જ્યાં કહી શકાય કે શિક્ષણમાં જોવા જઈએ તો શિક્ષણના જે વિદ્યા સંકુલો છે એ વિદ્યા સંકુલો અત્યારે વેપારોનો અડ્ડો બની ગયા છે। અને આજે એક એવી સંસ્થાની વાત કરવી છે, ગુજરાતમાં વર્તમાનમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ ચાલુ છે, તેમાં HNGU યુનિવર્સિટી અંતર્ગત આવતી એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થા એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાંતિજ, ત્યાં MSc સેમ 4 ની પરીક્ષા તારીખ 27થી લઈ અને તારીખ 2 સુધી એના પેપરો લેવામાં આવ્યા હતા। આ પેપરોમાં જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ, ખૂબ મોટા પ્રમાણમાં ચોરી અને નકલ એ સામે આવી છે, જે આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી એ તમામ ગુજરાતના સામાન્ય નાગરિક જન સુધી પહોંચે એટલા માટે આજે એના અલગ અલગ 24 વિડીયો એ અમે આપી રહ્યા છીએ। અને એ 24 વિડીયોમાં જે HNGU અંતર્ગત MSc સેમ 4 ની જે પરીક્ષા હતી તેમાં ઉમેદવારોને ત્યાંના જે સંસ્થા છે એ સંસ્થાના સંચાલકો અને એના વહીવટદાર દ્વારા અલગ અલગ સાહિત્ય આપવામાં આવે છે। તો પહેલા વિડીયોમાં તમે જોશો કે આમાં જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓને સાહિત્ય એટલે કે HNGU ની જે સરકારી ચોપડીઓ છે એ આપી અને ક્યાં કયો પ્રશ્ન છે એ વોટ્સઅપ ચેટના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે। પરીક્ષાનો જે સમયગાળો છે એ છે 3 થી 5:30 નો, અને આ જે 3 થી 5:30 વાગ્યાનો જે સમયગાળો છે, જે HNGU દ્વારા જે ટાઈમ ટેબલ રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટાઈમ ટેબલમાં જોઈએ તો 3 વાગે પેપર શરૂ થાય, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ 27 માર્ચની આ પેલી ચેટ છે વોટ્સઅપની અંદર। આ 27 માર્ચમાં આ જે પેપર છે એ પેપર 2:30 વાગે જ એ વોટ્સઅપની અંદર આવી જાય અને ઉમેદવારો ને કહી દેવામાં આવે કે આ પ્રશ્ન જે છે એ કયો પ્રશ્ન ક્યાં પાના છે। એક ઉદાહરણ તરીકે જોઈએ તો 2:49 27 માર્ચે એવું કહી દેવામાં આવ્યું કે ક્વેશ્ચન નંબર 1-3 પેજ નંબર 35, 36 અને 37 પેજ ઉપર અને તમને જે બુક આપવામાં આવી છે એટલે કે સંસ્થા દ્વારા જે સાહિત્ય આપવામાં આવ્યું છે ત્યાં છે એ રીતે રોજે રોજ ચાલુ પરીક્ષાની અંદર મોબાઈલ ફોન લઈ જવાની પણ છૂટછાટ છે। આ વિડીયોની અંદર તમે જોઈ શકશો કે ફક્ત વિદ્યાર્થીઓ પાસે એ સરકારી સાહિત્ય નહીં, એની સાથે સાથે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે
અને વિદ્યાર્થીઓ છે એ AI નો ઉપયોગ કરી અને એના જવાબો પણ અંદર એ લખી રહ્યા છે. અને વિદ્યાર્થીઓમાં કદાચ કોઈને પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો ત્યાંના જે સુપરવાઇઝર અને ત્યાંના જે સંચાલક છે એ સંચાલક એટલે કે સંજયભાઈ પટેલ હોય, આ છે એમના સંચાલક સંજયભાઈ પટેલ, જે એક્સપેરિમેન્ટલ કોલેજના કરતા ધરતા, અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિન કુમાર ભીખાભાઈ પટેલ, જે ત્યાં